નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે જે પ્રમાણે કેરળ અને જે અલગ અલગ અત્યારે રાજ્યોમાં જે અત્યારે ચૂંટણીનો અત્યારે પર્વ ચાલી રહ્યું છે, પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, પણ પ્રચાર પ્રસારમાં દર વખત સવાલ એ થતો હોય છે કે જે તે રાજ્ય હોય કે અત્યારે જે તે કોઈ વિસ્તાર હોય, કેમ તેમાં તેને લઈને નહીં પરંતુ અન્ય બાબતોને લઈને ચર્ચાઓ થતી હોય છે. ચૂંટણી પ્રચાર અત્યારે તો અલગ જ મુદ્દાઓને લઈને જે જોવા મળતો હોય છે. કેરળમની વાત કરીએ તો કેરળમાં જે પ્રમાણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા જે એક નિવેદન આપવામાં આવ્યું ને તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે કેરળના લોકો સ્માર્ટ અને શિક્ષિત હોવાથી મોદી તેમને મૂર્ખ બનાવી શકતા નથી, પરંતુ તેની સાથે જે ગુજરાતીઓ છે તે અત્યારે તો મૂર્ખ છે ને અભણ છે તેવી બાબત જે તેમના દ્વારા કેરળમાં જે કહેવામાં આવી હતી. અને ત્યારબાદ જે ક્યાંક વિવાદનો જે મધપૂડો અને અત્યારે તો છંછેડ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને તમામ લોકો અત્યારે ક્યાંક આ જે નિવેદનને તરત તો વખોડી પણ રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ જે નિવેદન આપવામાં આવ્યું હતું તેમના કહેવામાં આવ્યું હતું તેમના દ્વારા કે કોંગ્રેસના પ્રમુખને કદાચ ખબર નથી કે આપણે બધા ભણેલા ગણેલા છીએ, કદાચ એમને ખ્યાલ નહીં હોય. કોંગ્રેસે જે ગરિમાને ગુજરાતની ગરિમાને તરત તો જે ઠેસ પહોંચાડી હોય તેવી પણ બાબત તેમણે કહી હતી. સાથે જ કોંગ્રેસના ડીએનએમાં ગુજરાતીઓ પ્રત્યે માત્ર ને માત્ર નફરત જ ભરી છે તેવું તેમના દ્વારા જે કહેવામાં આવ્યું હતું. ત્યારે આ વિવાદ જે અત્યારે તો જે જોવા મળી રહ્યો છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર રાજેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. રાજેશભાઈ, જે પ્રમાણે તમામ બાબતો જે આપે પણ જોઈ, મેં પણ જોઈ, વાત હતી કેરળમની, પણ તેમાં ગુજરાતીઓની અત્યારે તો જે વાત કરવામાં આવી અને જે રાજકારણમાં અન્ય બાબતો ઘણી બધી જોવા મળતી હોય છે. વિકાસના મુદ્દાની વાત હોય, જે તે વિસ્તારની વાત હોય, પણ કેમ અલગ જ બાબતમાં અને અલગ અલગ બાબતોમાં જ અત્યારે તો જે ચર્ચાઓ થતી હોય છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ જે જોવા મળતા હોય છે. અને તેમાં પણ જે નિવેદન મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા જે આપવામાં આવ્યું અને તેમાં જે ગુજરાતીઓનું અપમાન જે જોવા મળ્યું, સૌથી પહેલાં તો આપે નિવેદનને કઈ રીતે જુઓ છો? જો યજ્ઞ, મને ઘણી વખત છે ને તો ગુજરાત કોંગ્રેસના નેતાઓની ખરેખર દયા આવે. એટલા માટે દયા આવે કે ચૂંટણી આવતી હોય એના 6 મહિના પહેલા બિલકુલ કમર કસી જન આક્રોશ યાત્રાના તે બધું કરી અને ધીમે ધીમે એન્ટી ઇન્કમ્બન્સીનો સરવાળો કરી કંઈક સારું પ્રદર્શન કરવા સુધીની તૈયારીઓ કરી હોય, ત્યાં કોઈ એક કોંગ્રેસના નેતા એ પ્રકારનું સ્ટેટમેન્ટ કરી દે કે બધી જ એમની મહેનત ઉપર પાણી ફરી જાય. અને આ ભૂતકાળમાં થયું છે, જે આજે બન્યું છે. સવાલ એ છે કે ચર્ચા આટલા પરિપક્વ નેતા તરીકે એમણે એવી શરૂ કરવી જોઈએ હતી કેરળથી કે કેરળનું શિક્ષણનું સ્તર શું છે, કેરળની આરોગ્ય વ્યવસ્થાઓ શું છે, કેરળની ત્યાંનું જે રોજગારની સ્થિતિ શું છે, અને સામે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ગુજરાતની શું સ્થિતિ છે. આ તુલનાત્મક ચર્ચા થઈ હોત અને ગુજરાત તરફથી જે છે એ પોતાના વિકાસ મોડેલના આંકડાઓ ત્યાં આગળ આપ્યા હોત અને એ બંનેની વચ્ચે સ્પર્ધાત્મક ચર્ચા થઈ હોત, તો એની અંદર આપણને એમ લાગે કે બંને રાજ્યના લોકોનું હિત એની અંદર જળવાયું હોય ને તંદુરસ્ત એક ચર્ચા અને સ્પર્ધા શરૂ થઈ છે એવું લાગે. એની જગ્યાએ એક રાજ્યની જનતા એ લિટરેટ છે અને ગુજરાતની જનતા ઇલિટરેટ છે, એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ફાઈ જાય છે, કેરળમાં નથી ફાવતી. આ પ્રકારનો એક જે સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું છે એ સીધું સેલ્ફ ગોલ છે. અને જ્યારે તમને ખબર હોય કે કોંગ્રેસ પછી આક્ષેપ એવા કરતી હોય છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાવનાત્મક મુદ્દા આવે, બીજા ત્રીજા મુદ્દા આવે, પણ તમને ખબર છે કે સામેનો પ્લેયર કેવી રીતે રમે છે, એની સ્ટ્રેટેજી શું હોય છે, એ છતાં પણ તમે આવા લૂઝ બોલ દરેક ચૂંટણી વખતે કોઈને કોઈ એક નેતા નાખી દે, તો ભારતીય જનતા પાર્ટી છે પણ પોલિટિકલ પાર્ટી છે, એ રાજકીય રીતે એ મુદ્દાને ઉઠાવવાની છે અને ગુજરાતની અસ્મિતાને જોડી
અને તમારી સામે એ સવાલ ઉભા કરવાનો છે. સવાલ એ છે કે ત્યાંથી એક સ્ટેટમેન્ટ થયું, ચલો સેલ્ફ ગોલ થઈ ગયો, આપણે માની લઈએ. એ પછી ગુજરાત કોંગ્રેસ તરફથી એ જે નિવેદન થયું છે કે જે સ્ટેટમેન્ટ થયું છે એનાથી છેડો ફાડી દેવાનો હતો. રાજકારણમાં નવી વાત નથી, એમનું વ્યક્તિગત સ્ટેટમેન્ટ હતું એમ કહી અને ઘણી બધી વખતે પાર્ટીઓ પોતાનો છેડો ફાડી દે. દાખલા તરીકે દિગ્વિજયસિંહ દર અંતરાલે એક એવું સ્ટેટમેન્ટ કરે કે જેના કારણે કોંગ્રેસ જે છે એને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડે, એટલે કોંગ્રેસ એમ કે એમનું વ્યક્તિગત નિવેદન હતું. એવી રીતે સામ પિત્રોડાનું ઉદાહરણ લીધું. સામ પિત્રોડાએ પણ જે છે એવા નિવેદનો કરે જેના કારણે કોંગ્રેસની સ્થિતિ કમજોર થાય અને પછી કોંગ્રેસ એના નિવેદનને વ્યક્તિગત ગણાવી દે. પણ આ વખતે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને એવા સમયે ખડગેજીનું જે આ નિવેદન છે એ નિવેદન ગુજરાતની અંદર કોંગ્રેસની જે નાજુક સ્થિતિ છે એ સ્થિતિને વધારે નાજુક બનાવી શકે એવી ખબર હોવા છતાં ગુજરાત કોંગ્રેસના એક પણ નેતાએ એવી સૂઝ કાં તો એવી હિંમત ના બતાવી કે ભાઈ ખડગેજીના નિવેદન સાથે ગુજરાત કોંગ્રેસ સંમત નથી, અમે આ નિવેદનને એમનું વ્યક્તિગત નિવેદન ગણી અને આ નિવેદન સાથે અમે સંમત નથી થતા. તો ક્યાંક જે સ્થિતિ છે એ ભારતીય જનતા પાર્ટી જે માઇલેજ લઈ જવાના કોશિશમાં છે એ કંઈક ડેમેજ કંટ્રોલ થઈ શક્યું હતું. એની જગ્યાએ એમના સ્ટેટમેન્ટને ડિફેન્ડ કરવાની કોશિશમાં છે. બીજી વસ્તુ કે કોઈ વ્યક્તિ અભણ હોય એટલે એને મૂર્ખ બનાવી દેવાય, આ જે લોજિક છે લોજિક જ પેલું તો ખોટું છે. મેં હમણાં એક જ ચેનલ ઉપર ઉદાહરણ આપ્યું કે સાયબર ફ્રોડની અત્યારે જે જાહેરાત આવે છે કે મેં મૂર્ખ નહીં હું, તો જે મૂર્ખ બને છે મોટા ભાગનો વર્ગ જે છે શિક્ષિત વર્ગ સાયબર ફ્રોડની અંદર જે છે છેતરાઈ જતો હોય છે. તો શિક્ષા હોવી એટલે માણસ જે છે નહીં છેતરાય, અને શિક્ષા જેની પાસે નથી છેતરાય. આપણે તો ભણ્યા કરતા ગણેલાઓને મહત્વ વધારે આપીએ છીએ અને આપણા દાદાઓ પરદાદાઓ જે આપણે બધા યુનિવર્સિટીમાંથી ડિગ્રીઓ લાયા એમની પાસે ડિગ્રી નહોતી, તે છતાં કેવી રીતે સૂઝબૂઝથી પરિવાર સંસ્થા કે સમાજની અંદર એમને કામ કર્યા હોય એના ઉદાહરણ છે. એટલે બંને વસ્તુ જે છે એ આટલા મોટા નેતા તરીકે એ જો 2022માં પણ એમણે અહીંયા આવીને સેલ્ફ ગોલ કર્યો હતો, નરેન્દ્ર મોદી માટે રાવણ શબ્દનો ઉપયોગ ખડગેજીએ કર્યો હતો. પછી સોનિયા ગાંધીએ મોતના સોદાગરનો શબ્દ પ્રયોગ કર્યો હતો અને એના પછી કોંગ્રેસની શું સ્થિતિ થઈ. મણિશંકર અય્યરનું સ્ટેટમેન્ટ તમે યાદ કરી લો તો એના પછી કોંગ્રેસની શું સ્થિતિ થઈ હતી. તો દર વખતે કોંગ્રેસને આ પ્રકારના નિવેદનોનું નુકસાન ભોગવવું પડે છે. એ ખબર હોવા છતાં એવું નિવેદન કરવું કે કેરળમાં સ્થિતિને સાચવી લેવા માટે ગુજરાત જાણે ગુજરાતના નામનું નહીં નાખ્યું હોય કે ભાઈ એની શું અસર ગુજરાતમાં થશે એની કોંગ્રેસ હાઈકમાન્ડને જાણે કોઈ ચિંતા નથી. જ્યારે આવા નિવેદન જોવા મળ્યા છે ને ત્યારે ગુજરાતમાં ભાજપ ફાઈ ગઈ છે અને ત્યાં જીતી પણ ગઈ છે. 2007 હોય, 14 હોય, 17 હોય કે 23 હોય. એટલે જનતા સાથે જોડાવાનું હોય ત્યારે જનતા સાથે તમે વિવાદ ઉભો કરો એટલે સ્વાભાવિક જ છે કે એનો ફાયદો જે છે બીજો પક્ષ લઈ જવાનો. પણ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ શું છે તમને કહું કે રાહુલજી હોય કે ખડગેજી હોય અહીંયા આવીને ગુજરાત કોંગ્રેસના નેતાઓને લુલા લંગડા લગનના ઘોડાને એમ કરીને અપમાનિત કરીને જતા રહે છે. તે છતાં સામે બેઠેલા નેતાઓમાંથી એક પણ ખમીરવંતો નેતા એવો ઉભો થઈને નથી કહેતો સાહેબ તમે આજે કહો છો એ કોના માટે કહો છો. લોકો મને બી સવાલ પૂછે છે કે ભાઈ તમને લુલા ઘોડા ગણે છે કે લગનના ઘોડા ગણે છે, તમે એક વખત લિસ્ટ જાહેર કરી દો. એટલે અમારી કર્મઠતા ઉપર કે અમારી કોંગ્રેસ પ્રત્યેની વફાદારી ઉપર લોકો શંકા ના કરે. પણ એ જનરલ સ્ટેટમેન્ટ એટલે હારના કારણ શોધવાના બદલે હારના બહાના જયારે શોધવાના હોય અને તમારે એક વ્યક્તિને બચાવવાનો હોય કોઈ પણ હારમાંથી ત્યારે બીજા ઉપર ઠીકરું ફોડી દેવું. એટલે કાં તો ગુજરાત કોંગ્રેસના નેતા ઉપર ઠીકરું ફોડ દો કાં તો ગુજરાતની પ્રજા ઉપર ઠીકરું ફોડ દો. ગુજરાતની પ્રજા જે છે એને બેવકૂફ બનાવીને 30 વર્ષ સુધી નરેન્દ્ર મોદી રાજ કરે છે આ પ્રકારનો અર્થ એનો નીકળે એમના જે સ્ટેટમેન્ટ છે એનો. એટલે એનો સીધી વસ્તુ એવી થઈ કે તમે 50 વર્ષ રાજ કર્યું જયારે જે તે વખતે તમારો સમય હતો ત્યારે શું તમે પ્રજાને બેવકૂફ બનાવીને રાજ કરતા? લોકતંત્રની અંદર લોકોની સમજદારી એના ઉપર પ્રશ્નાચિહ્ન ઉભો કરવો એટલે તમે પોલિટિકલ સુસાઇડ કરો છો. આ વસ્તુને તમારે સમજવી પડે ને એક જગ્યાએ ફાયદો લેવા માટે બીજી 10 જગ્યાએ. ગુજરાત એકલામાં થોડું ભારતીય જનતા પાર્ટીની સાથે બાજુમાં મધ્યપ્રદેશમાં જાઓ ત્યાંય 15 વર્ષથી છે, રાજસ્થાનમાં જાઓ તો ત્યાંય છે, ઉત્તર પ્રદેશમાં જાઓ તો ત્યાંય છે. તમે એ બધા જે પ્રજા છે એ પ્રજાને આ રીતે મૂલવણી કરશો
કે ભાઈ બિલકુલ, ત્યાં બિલકુલ સાચી લોકોને વાત છે, બેવકૂફ બિલકુલ. બનાવી જાય છે, કશું થતું નથી ને તે છતાં લોકો જી. પાર્ટીને વોટ આપી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પબ્લિક સાથેનું કનેક્શન જયારે જોડવાની જગ્યા હોય ત્યારે કનેક્શન તોડે છે. ને એટલે Okay. મેં કીધું ગુજરાત કોંગ્રેસના નેતાઓની મહેનત ઉપર આવા ગુજરાત બહાર બેઠેલા નેતાઓ પાણી ફેરવી દે. એટલે મેં કીધું કે દયા જે છે એ ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓની આવે. એ બિલકુલ, બિચારો બિલકુલ, રાત બિલકુલ દિવસ સાચી એક કરીને માંડ વાત. કંઈક ભેગું કરતો હોય અને આ જી. ઉપરના લોકો જે એના ઉપર પાણી ફેરવી દે. બિલકુલ, બિલકુલ. આમાં નિકુલભાઈ વાત એ જ છે કે અત્યારે વાત થતી હતી કેરલાની, પણ અત્યારે તો તમે અહીંયાની ક્યાં વાત અત્યારે અંદર એડ ઓન કરવાની જરૂર છે. અને રાજેશભાઈ એક વસ્તુ બહુ સાચી કે તુલનાત્મક અત્યારે ચર્ચા કરો કે ભાઈ લિટરસી રેશિયોની તમે અત્યારે જે રીતે ભરતસિંહ સોલંકી દ્વારા પણ પછી એક નિવેદન આપવામાં આવ્યું અને તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે આમાં માત્ર શિક્ષણની પરિસ્થિતિને લઈને ચર્ચા થઈ રહી છે. તો એ રીતે અત્યારે વાત કરો ને કે ના લિટરસી રેશિયો શું છે, ડ્રોપઆઉટ રેશિયો શું છે, એ રીતે વાત કરો. પણ આ પ્રમાણે ગુજરાતીઓનું અપમાન અત્યારે તો કેટલું યોગ્ય નિકુલભાઈ? સૌ પ્રથમ તો જે રીતના ચૂંટણી પ્રચારની અંદર રાજકીય પક્ષો પોતાના નેતાઓ દ્વારા જે સભાની અંદર ભાષણમાં સાપેક્ષમાં એટલે કે એકબીજાના કમ્પેરિઝનમાં જ્યારે સ્ટેટમેન્ટ આપતા હોય છે ત્યારે આપણે બી જોયું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કોંગ્રેસના શાસનને કમ્પેર કરી અને જે રીતના પ્રયત્ન કરવામાં આવે છે એનો મતલબ એ બી થાય છે કે ભૂતકાળની અંદર જ્યાં બી કોંગ્રેસના શાસન આવ્યા છે ત્યાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતાઓના કામ યોગ્ય નથી એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરતા હોય છે. સમજી લો કે કેરલાની અંદર ચૂંટણીઓ થઈ અને મલ્લિકાર્જુન ખડગેજીએ ત્યાં રેફરન્સમાં કીધું કે જ્યારે એનો મતલબ એ નથી કે દરેક લોકો ઇલિટરેટ છે. અહીંયા 2 જણા જે લોકો આપણા દેશની અંદર સમગ્ર વહીવટ ચલાવે છે એ લોકોને આપણે જોઈએ તો મૂરખ બનાવવાના જે કામગીરી કરે છે એવી રીતના એમનો કહેવાનો જે ભાવાર્થ હતો. કારણ કે બીજા રાજ્યોની અંદર 500 રૂપિયાનો ગેસનો બોટલ મળતો હોય પરંતુ ગુજરાતની અંદર એ જ 500 રૂપિયાનો ગેસનો બોટલ નથી મળતો. એવા ઘણા બધા ઉદાહરણ આપણે ગુજરાતની અંદર કોટ કરી શકીએ છીએ કે જ્યાં સાપેક્ષમાં જ્યારે રાજસ્થાનની વાત હોય કે બીજા રાજ્યોની વાત હોય કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં બી શું કહેવાય કે ત્યાંના લોકોને 500 રૂપિયામાં ગેસ મળે છે અને અહીંયા આપણને મળતો નથી. તો કેમ નથી મળતો એ સવાલ ગુજરાતની જનતાએ પૂછવો જોઈએ. અને આપણે હંમેશા એવું કહીએ છીએ કે જે સારું ભણ્યો હોય એ ગણ્યો બી હોય અને ભણેલો ગણેલો માણસ જ સવાલ પૂછી શકે. જ્યારે કોઈ સવાલ ઉભો નથી થતો કોઈ દ્વારા કે આ રીતના શાસનમાં અમને કેમ આ રીતનો અન્યાય થઈ રહ્યો છે, તો એવા રેફરન્સની અંદર હંમેશા કમ્પેરેટિવલી તમારે એવું કહેવાય કે ભાઈ ત્યાંના જે લોકો છે એ કદાચ સારી રીતે સમજે છે કે સરકાર પાસેથી એમને શું જોઈએ છે. પરંતુ જ્યારે ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, અહીંયાના વરિષ્ઠ નેતૃત્વ કેન્દ્રીય નેતૃત્વ કરતું હોય અને જ્યારે ગુજરાતની જોડે અન્યાય થતો હોય તો આપણે જોયું કે કેટલા બધા વાયદાઓ આપવામાં આવ્યા અને એ વાયદાઓને પછી ખાલી શું કહેવાય કે જુમલાની ભાષા એવું કહેવાની જે પ્રયત્ન હંમેશા કરવામાં આવ્યો છે એ ત્યાં એ 2014 થી ઘણા બધા એવા ઉદાહરણ છે મારી પાસે. સ્માર્ટ સિટી બનાવવાની વાત હોય કે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત હોય કે ગોકુળિયા ગામની વાત હોય કે 2 કરોડ રોજગારની વાત હોય કે 15 લાખ ખાતામાં હોય, આવા ઘણા બધા મુદ્દાઓ છે કે જ્યાં લોકોને લોભામણી વાતો આપી અને એમાં કોઈ ના નથી નિકુલભાઈ. જો વાત કહેવામાં આવે તો મને લાગે છે કે એ આટલો મુદ્દો ન બનવો જોઈએ. નિકુલભાઈ રેફરન્સ કોઈ ના નહીં, રેફરન્સ આપવો જોઈએ, પણ કઈ રીતે રેફરન્સ આપો છો ને એ પણ જોવું અને જાણવું બહુ જરૂરી છે ને. કારણ કે આમાં તમે જ તમારી પાર્ટીને તરત નુકસાન પહોંચાડતા હોય ને તે પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજેશભાઈ બહુ સાચું કહ્યું કે પહેલાં સોનિયા ગાંધી, પછી મણિશંકર અય્યર અને પછી હવે મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, તમે જ તમારી પાર્ટીના 3 નેતાઓ જો આ પ્રમાણેનો રેફરન્સ આપે, તુલનાત્મક કરો ને ચર્ચા કોણ ના પાડે છે. પણ તમે તમારું સારું દેખાડવા માટે, પ્રજા સમક્ષ સારી બાબત કહેવા માટે તમે બીજાનું તરલ અપમાન કરો, એ ખોટું છે. ગુજરાતની જનતાને આવનારી ચૂંટણીઓમાં જો એમને એવું લાગતું હોય કે કશે ને કશે કોંગ્રેસ દ્વારા એમના અવગણના થયા છે, બરાબર છે, તો શું કહેવાય કે હું એમના સમગ્ર ગુજરાતીઓને અહીંયા તમારા માધ્યમથી માફી માંગીશ. પરંતુ એવો કશે જ ઉલ્લેખ કે સાપેક્ષ નહોતો કે જ્યાં ગુજરાતીઓના લાગણી દુભાય કે એમને કોઈ તકલીફ થાય. અમે તો ફક્ત ને ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ કે જ્યારે
ગુજરાતની અંદર તમે 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તો તમે એક રામ રાજ્યની પરિપ્રેક્ષ જે વાત કરવામાં આવે છે એવું હોવું જોઈએ. કોઈ જગ્યાએ નકલી કચેરી કે નકલી એક અધિકારી કે નકલી ટોલ નાકા ના હોવા જોઈએ. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત હોવું જોઈએ. ડ્રગ્સ ફ્રી ગુજરાત હોવું જોઈએ. શું કહેવાય કે દારૂના બંધીના જે અમલ છે એ કશે યોગ્ય રીતે નહીં થયા. મહિલાઓના જોડે અત્યાચાર ના થવા જોઈએ. આ બધી જ વસ્તુ ચમરબંધીઓને નહીં છોડવામાં આવે. આ બધી વાતો ઓકે. જે હંમેશા કરવામાં આવે છે તો એનાથી લોકોને ભ્રમિત કરીને ગુમરાહ કરી રહ્યા છે. તો એ એક પ્રકારનું મૂર્ખ બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એવું આ મલ્લિકાર્જુન ખડગેજી કહેવા માંગતા હતા. નિકુલભાઈ, ફર્સ્ટ એવા નેતા હશે કે પ્રવક્તા હશે કે જેમણે આ બાબતને લઈને ક્યાંક એક માફી માંગવાનો પણ એક જે પ્રયત્ન કર્યો, કારણ કે અત્યાર સુધી કોઈ મોટા નેતાઓએ આજ દિન સુધી આની ઉપર કોઈ પ્રોપર ચર્ચા પણ કરી નથી, પણ કંઈ કહ્યું નથી, પણ તો પણ એ બાબત અત્યારે તો ક્યાંક થોડી ઘણી પણ આમ સારી કહી શકાય છે અત્યારે. હેમંતભાઈ, શું કહેશો? એક બાજુ જે રીતે રાજકીય લડાઈમાં અત્યારે તો ગુજરાતીઓનું જે અપમાન જોવા મળી રહ્યું છે તેને. યજ્ઞભાઈ, તમે બહુ સાચી વસ્તુ કહી. આખી એ બાબતમાં તમે વર્બેટિમ ખડગેજીનું સ્ટેટમેન્ટ જુઓ ને તો એમણે એવું કહ્યું છે કે મોદીજી, વિજયન, યુ બોથ કેન ફૂલ illiterate people in Gujarat or other places. રાજેશભાઈ કહે છે ને એ વાત સાચી છે. આ માત્ર ગુજરાત પૂરતું નથી પાછું. આ રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, ઉત્તર પ્રદેશમાં, ગોવામાં, બિહારમાં, કર્ણાટકમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારોને વારે વારે ચૂંટી છે એ તમામ સમગ્ર જનતા જનાર્દનનું અપમાન છે. અને ગુજરાત માટે મને ખ્યાલ રહ્યો, નિકુલભાઈ ઇઝ અ ડિસેન્ટ મેન. રાજેશભાઈએ કહ્યું ને કે ગુજરાતમાં કોંગ્રેસના જે કાર્યકરો છે એમની હાલત કેટલી કફોડી થાય છે એનું આ એક આદર્શ ઉદાહરણ છે. હકીકતમાં આ માફી સર્વોચ્ચ નેતાગીરી જેને આ શબ્દો બોલ્યા છે એને માંગવી જોઈએ, જે નિકુલભાઈને માંગવી પડે. અને એનું કારણ એ છે, અને અગત્યનું એટલા માટે છે કે નિકુલભાઈ માફી માંગે ને એનાથી ગુજરાત કોંગ્રેસના સર્વોચ્ચ નેતાગીરી દ્વારા થયેલી ભૂલો વોશ આઉટ નથી થતી, એટલા માટે કે પોલિસી મેકર્સ એ લોકો છે. ગુજરાતની જનતાને તમે છેલ્લા 75 વર્ષનું તારણ કાઢો ને, કોંગ્રેસની સર્વોચ્ચ નેતાગીરીમાં ભારોભાર તિરસ્કાર ભરેલો છે. સરદારને વડાપ્રધાન ના બનવા દીધા એ વસ્તુથી જવા દો. ભારત રત્ન 1991 સુધી રાહ જોઈ, જ્યાં સુધી રાજીવ ગાંધીને અપાઈ ગયું. જવાહરલાલ નહેરુને અપાઈ ગયા ભારત રત્ન. સરદાર વલ્લભભાઈને 1991 સુધી ભારત રત્ન ના અપાયો. મોરારજીભાઈ ઇન્દિરાજીની સરકારમાં ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા. હી વોઝ ધી ઓર્ગેનાઇઝેશનલ મેન. પણ કોંગ્રેસમાંથી સંસ્થા કોંગ્રેસ કેવી રીતે અલગ પડી, મોરારજીભાઈને કેવી રીતે અલગ કરવામાં આવ્યા, અને 1977માં જયારે વિરોધ પક્ષની સરકાર બની ત્યારે મોરારજીભાઈની સરકારને પાડવાનું કૃત્ય પણ ઇન્દિરાજીની કોંગ્રેસ દ્વારા થયું, ચરણસિંહજીને વડાપ્રધાન બનાવીને. એ પછી તમે નર્મદા ડેમની વાત કરો. યુપીની સરકારનું 2004 થી 2014 સુધી શાસન રહ્યું. 8 વર્ષ સુધી નર્મદા બંધના દરવાજા આ યુપીની સરકારે ના મૂકવા દીધા. અને રૂપાલાજીને ઘણી વખત તમે સાંભળો ને, હજી યુટ્યુબ પર ઘણા બધા વિડીયો, રૂપાલાજી કહેતા એ વખતે રાજ્યસભામાં હતા કે અમે જયારે જયારે મનમોહન સિંહજીને મળવા જઈએ ત્યારે કે અરે वो काम अभी नहीं हुआ, क्यों नहीं हुआ, देखते हैं. મને એથી વધારે તો આઘાત આપણને એ લાગે કે કોંગ્રેસની આ આખી યુપીની નેતાગીરી એ વખતે ગુજરાતને અન્યાય કરવામાં બાકી એટલા માટે નથી રાખ્યું કે એ વખતે વોટર રિસોર્સ મિનિસ્ટર સૈફુદ્દીન સોલ, જયારે નર્મદા કંટ્રોલ ઓથોરિટીની જયારે મીટિંગ થઈ રિવ્યુ કમિટીની, ત્યારે ગુજરાતની વિરુદ્ધમાં ડેમની હાઈટ ના વધે એને માટે એમનો જે કાસ્ટિંગ વોટ હતો એ એમણે એને માટે આપ્યો. નરેન્દ્રભાઈને એને માટે ઉપવાસ પર ઉતરવું પડ્યું. અને એ જ નરેન્દ્રભાઈ જયારે વડાપ્રધાન બન્યા ત્યારે 17 દિવસમાં નર્મદાના ડેમ પર દરવાજા મૂકવાની સંમતિ મળી. કોંગ્રેસને શું વિરોધ છે ગુજરાતનો વિકાસ થાય એને માટે? તમે રાહુલ ગાંધીજીનું આના પહેલાની જે 2022ની આસામની ચૂંટણીઓ હતી ત્યારે એમણે શું કહ્યું? રાહુલ ગાંધીએ, the tea you grow goes to Gujarat. Big industrialists make money, but you don't get fair wages. આસામમાં ચાના બગીચામાં કામ કરતા કારીગરોને વળતર નથી મળતું. એનું કારણ ગુજરાતના ઉદ્યોગપતિઓ, ગુજરાતના ઉદ્યોગ સાહસિકો છે. ગુજરાતને હંમેશા તમારે આરોપીના પિંજરામાં જ ઉભું કરવાનું, ગુજરાતને અન્યાય જ કરવાનો. રાજેશભાઈએ યાદ દેવડાવ્યું, તમે પણ યાદ દેવડાવ્યું, 2007માં તમે ગુજરાતના ચૂંટાયેલા મુખ્યમંત્રીને, નરેન્દ્રભાઈને કહો છો એવું નથી, જે ગુજરાતની એ વખતની 4.5 કરોડની જનતા, અને એ પછી તો 2022માં 6.5 કરોડની જનતા, જેને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈને પસંદ કર્યા છે, એને તમે મોત કા સોદાગર કહો,
એને 2017 મણિશંકર અય્યર, મને બોલતા શરમ આવે છે, નીચ આદમી તમે કહો. એ જ મુખ્યમંત્રી ચૂંટાયેલા અને વડાપ્રધાન 2022 તો એ 2022 નરેન્દ્રભાઈને અહીંયા મલ્લિકાર્જુન ખડગે આવીને રાવણની પરિભાષા સાથે, આવા તો કેટલાય એમણે જે અપશબ્દો કહ્યા છે, પણ તમે નરેન્દ્રભાઈને કહો છો એની સામે તમને મગજમાં એવું હોવું જોઈએ કે તમે ચૂંટાયેલા મુખ્યપ્રધાન, ચૂંટાયેલા વડાપ્રધાનને, દેશની બહુમતીએ જેને પોતાના નેતા તરીકે સ્વીકાર્યા છે, એનું તમે ઘોર અપમાન કરી રહ્યા છો. અને આવું તમે ગુજરાતની પ્રજાને ઇલિટરેટ કહીને સાબિત શું કરવા માંગો છો? એનું કારણ એક બાબત એવી સાબિત થાય છે કે ગુજરાતમાં વિકાસ થયો છે. વિકાસના મુદ્દે તમે ભારતીય જનતા પાર્ટીની સાથે તમારા રાજ્યોની કમ્પેરિઝન નથી કરી શકતા. તેલંગાણા હોય, હિમાચલ પ્રદેશ હોય, કર્ણાટકમાં હોય, એ રાજ્યોની આર્થિક પરિસ્થિતિની શું હાલત છે, જે લડી કરી ખટાખટ વાળી, એના લીધે થઈને એ રાજ્યોમાં પછી કર્મચારીઓનો પગાર નથી જતા. ભરતસિંહ સોલંકી દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે આ તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે ભાજપ દ્વારા. તેમ હું એ જ કહું છું, તમે વિકાસની બાબત ઉપર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના શાસનની સાથે તમારા શાસિત રાજ્યોની સરખામણી નથી કરી શકતી. એટલે તમે પછી બીજા મુદ્દાઓ લાવે. આ ભારતીય જનતા પાર્ટીએ લાવેલો મુદ્દો છે. મુદ્દો તો કોંગ્રેસની સર્વોચ્ચ નેતાગીરીએ લાવ્યો છે. અમે કહેવા ગયા છે મલ્લિકાર્જુન ખડગે કે તમે ગુજરાત માટે આવું બોલો, પણ તમે હંમેશા ગુજરાતની પ્રજાનું, એના ખમીરનું, એની સમજણનું, એની બુદ્ધિશક્તિનું તમે આ રીતે ઘોર અપમાન કરો ને પછી તમે આશા રાખો કે ગુજરાતની જનતા તમને વોટ આપે. કઈ ગુજરાતની જનતા તમને વોટ આપે? ગુજરાતની જનતા તો રાષ્ટ્રવાદને વરેલી છે. એને બરાબર ખબર પડે છે કે એના વિકાસની વાત કોણ કરે છે, એની સાથે કોણ ઉભું છે. ગુજરાતના 3 દાયકાની સુખ, શાંતિ અને સલામતી કયા શાસનના લીધે બોટમ લાઈન એ છે, ગુજરાતની પ્રજાને ખબર છે. અને કોંગ્રેસને તો જે પ્રમાણે વોર્ડના ઉમેદવારોની જે જાહેરાત થઈ છે, અમુક વોર્ડ જે સેન્સિટિવ વોર્ડ છે ત્યાં તમે ઉમેદવારોને મૂકો છો, આખો એક મેસેજ કેવો જાય છે એ ગુજરાતની કોંગ્રેસને સમજાવવું પડે. અને પછી તમે એમ કહો કે ગુજરાતની પ્રજા અમને વોટ આપે, ભારતીય જનતા પાર્ટીને ના આપે, તો એ ક્યારેય શક્ય બનવાનું નથી. કારણ કે તમે ગુજરાતની પ્રજાનું ડગલે ને પગલે અપમાન કર્યું, ઘોર અપમાન કર્યું. ઓકે રાજેશભાઈ, એક છેલ્લો સવાલ કે જ્યારે ગુજરાતીઓની વાત અત્યારે તો કરવામાં આવે છે, રાજેશભાઈ દર વખતે હું તમને એ જ સવાલ કરું છું કે આપણે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને પણ મેં તમારી જોડે જ્યારે ચર્ચા કરી હતી તે વખતે પણ મેં તમને પૂછ્યું હતું કે ના આમાં કયા મુદ્દા હશે. તો અત્યારે આ રાજકીય પક્ષોને તેમાં પણ આપણે આજે જો કોંગ્રેસની વાત કરીએ તો તેમની પાસે મુદ્દાઓ ઘણા બધા છે, પણ આ પ્રકારના મુદ્દાઓ લાવીને જે પ્રમાણેનું રાજકારણ કરવામાં આવે છે ક્યાંક તેને લઈને અત્યારે તો જે સવાલ થતો હોય છે ને દર વખતે ક્યાં સુધી જે ગુજરાત વિરોધી અને મોદી વિરોધી અત્યારે તો વાત કરવાની, આમાં ક્યાંક એવી બાબત જોવા મળે છે કે ના આમાં એક બાજુ ભાજપ રાષ્ટ્રવાદની વાત કરતું હોય તો બીજી બાજુ કોંગ્રેસ અત્યારે તો પ્રાદેશિકવાદની જે વાત કરતું હોય ને તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને ક્યાંક ભાગલાની પણ બાબત અત્યારે જોવા મળતી હોય છે. તો રાજેશભાઈ એમ કહી શકાય ખરી આ બાબત ઉપરથી કે અત્યારે જે મુદ્દાઓ છે તેની ઉપર નહીં ચર્ચા કરવામાં આવતી અને અન્ય બાબતોને જ અત્યારે તો લાવવામાં આવતી હોય છે અને તેના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ કોંગ્રેસની જોવા મળે છે. તેમ ના, એટલે હેમંતભાઈએ જેમ કીધું ને કે આ જે મુદ્દો ચર્ચામાં આવ્યો છે એ એમનું જે ભાષણ હતું એની સ્ક્રિપ્ટ તો ભારતીય જનતા પાર્ટીએ નહીં જ લખી આપી હોય. એ જેને પણ લખી આપી હશે એ એને આપી હશે અને ખડગે સાહેબ એને વાંચી ગયા. એમની પાછળ એમનો શું ઈરાદો છે, શું ઉદ્દેશ હશે તો એ પોતે એનો જવાબ આપી શકે. પણ જ્યારે તમને ખબર હોય કે અમુક મુદ્દાઓની ચર્ચા કરવાથી પાર્ટીને નુકસાન થાય છે, તમે 30 વર્ષથી હારતા હોય પછી હારથી એટલો કમસે કમ એક્સપિરિયન્સ તો તમને મળવો જોઈએ. દરેક હાર પછી ચિંતન તો કરતી જ હોય પાર્ટી, તો એ ખબર પડી જવી જોઈએ કે આપણી હાર પાછળનું મુખ્ય કોમન કારણ કયા છે. 30 વર્ષથી હાર્યા તો અમુક કારણ હોય, સંગઠનના કારણ હોય કે નેતાઓના જૂથવાદના કારણ હોય, પણ એ સિવાયના કોમન કારણ કયા છે કે જેના કારણે પાર્ટી જીતતા હારી જાય છે. તો એ કારણ ઉપર તમારે કામ કરવું પડે. અને જ્યારે કોંગ્રેસ એવું સ્વીકારીને ચાલે છે કે નરેન્દ્રભાઈના નામથી ભારતીય જનતા પાર્ટી જીતે છે, ઉમેદવાર કોઈ જોતું નથી, તો તમને એ પણ ખબર હોવી જોઈએ જે વ્યક્તિની લોકપ્રિયતા તમને હરાવે છે તો એ વ્યક્તિની ચર્ચા તમારે ચૂંટણી દરમિયાન કરવી જોઈએ નહીં. અને ખાસ કરીને જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે તો મુદ્દા બહુ જ નાના હોય, તો એ મુદ્દા ઉપર ફોકસ સામેની પાર્ટી જે પણ ચર્ચા કરે, એમને યુસીસી ઉપર ચર્ચા કરવી હોય તો એ કરે, 370 ઉપર કરવી હોય તો એ કરે, કર્ફ્યુ ઉપર કરવી હોય તો પણ કરે. તમે ફોકસ રહો તમારા જે સ્થાનિક મુદ્દાઓ છે એના ઉપર, કે જે સ્થાનિક ભ્રષ્ટાચાર છે એના ઉપર,
તો તમને કોણ રોકે છે? પણ હંમેશા કોંગ્રેસની જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજીને આવું કોઈ એક બે સ્ટેટમેન્ટ એમની પાર્ટીની અંદરથી જ કરી દેવામાં આવે અને એના કારણે શું થાય કે હવે કોંગ્રેસ આના બચાવમાં લાગી જશે. એમાં એટલા બધા દિવસો સુધી જે મુદ્દાઓ ચર્ચાવાના હશે મુદ્દા ચર્ચાશે નહીં. એટલે મેં કીધું સૌથી પહેલા ગુજરાત કોંગ્રેસે એ હિંમત કરી હોત, કોઈ એક નેતાએ એમ કીધું હોય કે આ નિવેદન સાથે ગુજરાત કોંગ્રેસ સંમત નથી, તો ચર્ચા ત્યાં આગળ પૂરી થઈ ગઈ હોય. ત્યાં એ જોવા મળતું હોય છે ને રાજેશભાઈ કે નિકુલભાઈ અત્યારે તો કહેતા હોય છે પણ કોઈ મોટા ગજા નેતા કોઈએ અત્યારે તો કોઈ સ્ટેટમેન્ટ ના આપ્યું આ મુદ્દે. કહેવાનો મતલબ હવે ભરતસિંહની વાત કરીએ તો ભરતસિંહ કહે છે તોડ્યું છે ને મરોડ્યું છે. કોટ અનકોટ જે ખડગેજી બોલ્યા છે, જે સ્ટેટમેન્ટ જે બધા છાપામાં છપાયું છે કે એમના જે વિડીયોઝની અંદર છે, એની અંદર ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કેવું જોઈએ કે અહીંયાથી તોડ્યું ને અહીંયાથી મરોડ્યું. સીધું સ્પષ્ટ જે અર્થ નીકળે છે એ જ અર્થની અત્યારે અહીંયા આગળ ચર્ચા થાય છે. જે ભરતસિંહ અત્યારે કહી રહ્યા છે, એમણે 2022ની ચૂંટણીમાં રામશીલાઓ વિશે કેટલી અભદ્ર પ્રકારની ટિપ્પણી કરી હતી એ પણ આપણે જાણીએ છીએ. હવે ગુજરાત જેવામાં જેને તમે હિન્દુત્વની પ્રયોગશાળા તરીકે એક બધું ક્રિટિસાઇઝ કરતા હોય અને એ જ ગુજરાતમાં રામશીલાઓ વિશે તમે એવો બધી ટિપ્પણી કરો તો તમને ખબર નથી કે એની અસર ત્યાં આગળ શું થવાની. બિલકુલ. એટલે નથી રણનીતિ વગરની ચૂંટણી જયારે તમે લડવા નીકળો અને ત્યારે અને સ્થિતિ કોની ખરાબ થાય છે? નિકુલભાઈ જેવા લોકોની. કારણ કે લોકોની સામે જવાબ એમણે આપવાના હોય. નિકુલભાઈ માફી માંગે એનાથી વાત સાચી છે કે એમની માફી માંગે. ખડગેજીનું સ્ટેટમેન્ટ આખા દેશની અંદર ચાલી ગયું મીડિયામાં. નિકુલભાઈની માફી જે છે એ નિર્માણ ન્યૂઝ સિવાય ક્યાં જવાનું? એટલે જે બોલ્યા છે જેમણે બોલ્યા છે એમણે જ વાતને કાં તો એમણે કેવું જોઈએ સ્પષ્ટતાપૂર્વક કે ભાઈ મારું આ કહેવાનું હતું એનો આ અર્થ નીકળ્યો છે તો પણ કંઈક થાય. પણ એ સ્પષ્ટીકરણ આપવાની પણ જે છે એ ચિંતા ખડગેજી હજી સુધી કરી નથી. બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે હવે કયા પ્રકારનું અત્યારે તો જે નિવેદન જોવા મળશે તેની સાથે ક્યાંક હજુ પણ માફી તો માંગવામાં નથી આવી પણ તેની સાથે ગુજરાતના પણ કોઈ નેતાઓનું નિવેદન સામે આવ્યું નથી. તો હવે તેને લઈને પણ હવે શું ગુજરાતના નેતાઓ પણ ચિંતન કે મંથન કરશે તે પણ એક સવાલ યથાવત છે. રાજેશભાઈ, નિકુલભાઈ અને હેમંતભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજનો વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.